નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 7માં વિષય ગણિત સમજીશું। આજે આપણે પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે સમજવાના છીએ। તો બાળકો, આપણે આના પહેલાના વિડીયોમાં ક્ષેત્રફળ વિશે ઘણી બધી માહિતી મેળવી ગયા હતા। ત્યારબાદ સમાંતર બાજુ ચતુષ્કોણ વિશેની પણ માહિતી મેળવી ગયા હતા કે તેમાં કઈ રીતે ક્ષેત્રફળ શોધવામાં આવે છે। તો ચાલો હવે આપણે આગળ સમજીએ। તો બાળકો, આપણે સ્વાધ્યાય 11.1માં જે 8મો છેલ્લો દાખલો આપણો બાકી હતો તે પહેલાં સમજી લઈએ, ત્યારબાદ આપણે આગળ સમજીશું। તો જો અહીં તમને આપવામાં આવ્યું છે કે એક દિવાલ, એટલે કે અહીં તમને ચિત્રમાં દર્શાવવામાં પણ આવ્યું છે કે એક દિવાલમાં 2 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈનું બારણું બેસાડેલું છે। તો અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે અહીં તમે બારણું બેસાડેલું છે। હવે આપણને શું કહ્યું છે કે દિવાલની લંબાઈ 4.5 મીટર અને પહોળાઈ 3.6 મીટર છે, એટલે કે દિવાલની લંબાઈ અને પહોળાઈ આપી છે। ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે જો દિવાલને ધોળાવવાનો એટલે કે રંગ કરવાનો દર પ્રતિ મીટર સ્ક્વેરના ₹20 હોય તો દિવાલને ધોળાવવાનો ખર્ચ શોધો, એટલે કે દિવાલને રંગવાનો ખર્ચ શોધવાનો છે। તો આ દાખલામાં આપણે આ જે દિવાલ છે તેને રંગવાનો કેટલો ખર્ચ થશે આખા, તો તેના માટે આપણે પહેલાં તો દિવાલનું ક્ષેત્રફળ શોધવું પડે। હવે દિવાલના ક્ષેત્રફળની અંદર તમે અહીં જોઈ શકો છો કે બારણું પણ છે, એટલે પહેલાં તો આપણે બારણાનું ક્ષેત્રફળ શોધીશું। ત્યારબાદ એને જે અહીં દિવાલનું કુલ લંબાઈ અને પહોળાઈ, એટલે કે દિવાલનું જે બારણા સહિતનું ક્ષેત્રફળ છે તેનાથી તેની બાદબાકી કરીશું, એટલે આપણને ખાલી દિવાલનું ક્ષેત્રફળ મળશે। અને 1 મીટરનો કેટલા રૂપિયા આપ્યા છે? 1 મીટરના ₹20 આપ્યા છે। તો આપણે જેટલા મીટર આપણને ક્ષેત્રફળ મળશે એટલા મીટર ધોળાવવાનો ખર્ચ થશે। તો અહીં આપણે દાખલો કરીશું। તો અહીં પહેલાં તો આપણે બારણાની લંબાઈ અને પહોળાઈ આપી છે, તો આપણે સૂત્ર શું લખીશું કે બારણાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે અહીં લંબાઈ ગુણ્યા પહોળાઈ કરી શકીએ। તો અહીં લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ તો અહીં શું આવે? 2 ગુણ્યા 1, એટલે શું મળી ગયું? 2। તો 2 મીટર આપણને શું મળે છે? બારણાનું ક્ષેત્રફળ મળે છે। બાળકો, અહીં આપણે નોટબુક દ્વારા દાખલો સમજીએ। બાળકો, તમારે પણ ખાસ જે વર્ગમાં આ દાખલો કરવાનો બાકી રહેલો છે તો તેમણે ખાસ આ દાખલો કરવાનો રહેશે। તો પહેલાં આપણને આપવામાં આવ્યું છે તે પ્રમાણે બારણાનું ક્ષેત્રફળ આપણે શોધીશું। તો અહીં આપણે લખીશું બારણાનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર તો તમને યાદ જ હશે ને બાળકો, લંબાઈ ગુણ્યા પહોળાઈ। હવે તમને બારણાના ક્ષેત્રફળમાં લંબાઈ કેટલી આપી છે જુઓ તો રકમમાં બારણાના ક્ષેત્રફળમાં તમને લંબાઈ 2 અને પહોળાઈ 1 આપેલ છે, એટલે 2 ગુણ્યા 1 બરાબર શું થશે? 2 અને એકમ શું આપ્યો છે? મીટર, એટલે આપણે અહીં 2 ચોરસ મીટર બારણાનું ક્ષેત્રફળ મળશે। ત્યારબાદ બાળકો, આપણે બારણાનું ક્ષેત્રફળ તો મેળવી લીધું, ત્યારબાદ હવે આપણે બારણા સહિત દિવાલનું ક્ષેત્રફળ શોધીએ। તો બારણા સહિત અહીં આપણે લખીશું કે બારણા સહિત દિવાલનું ક્ષેત્રફળ બરાબર, એમાં પણ સૂત્ર જ લગાવીશું, લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો અહીં તમને લંબાઈ શું આપવામાં આવી છે? 4.5 અને પહોળાઈ શું આપી છે? 3.6। તો તમારે બાળકો આ 4.6 ગુણ્યા 3.6નો ગુણાકાર કરવાનો રહેશે। તો ગુણાકાર કરશો બાળકો તો તમને કેટલો જવાબ મળ્યો? તમે કર્યો ગુણાકાર? કરો તો બધા 16.2 જેવો જવાબ તમને મળશે, એટલા ચોરસ મીટર તમને જવાબ મળશે। હવે આપણને જે આકૃતિમાં તમે જોઈ ગયા તે પ્રમાણે બારણા સહિતનું ક્ષેત્રફળ છે। હવે આપણે દિવાલનો કલર કરવાનો છે, એટલા માટે આપણે
બાદબાકી કરવી પડશે બારણા સિવાયના દિવાલનું ક્ષેત્રફળ, એટલે કે આ જે બારણું છે બારણાનું ક્ષેત્રફળ છે તે આપણે બાદ કરી દઈશું. એટલે હવે પદ મારીશું કે બારણા સિવાયના દિવાલનું ક્ષેત્રફળ, બારણા સિવાયની દિવાલનું ક્ષેત્રફળ બરાબર શું કરીશું? બાદબાકી. તો 16.2 ઓછા 2 મીટર. તો શું મળશે તમને? હા, તો તમને 14.2 ચોરસ મીટર મળી ગયા. તો અહીં જે આપણને 14.2 મળે છે તે શું મળ્યું? બારણા સિવાયની દિવાલનું ક્ષેત્રફળ. તો હવે આપણે જે દિવાલનું કલર કરવાનો છે એટલે કે ધોળાવવાનો છે, રંગ કરવાનો છે, તેનું ક્ષેત્રફળ 14.2 મળ્યું. તો આપણે હવે પદ મૂકીશું કે 1 મીટર સ્ક્વેરને રંગવાનો, ધોળાવવું એટલે રંગ કરવો, રંગવાનો ખર્ચ કેટલો આપવામાં આવ્યો છે તમને બોલો તો? હા, 20 રૂપિયા આપવામાં આવ્યો છે. તો આપણી પાસે કેટલા છે? 14.2 મીટર સ્ક્વેરને રંગવાનો ખર્ચ શું મળે? આ રીતે આપણે પદ મારી શકીએ. ત્યારબાદ હવે ચોકડી ગુણાકાર આવશે 14.2 ગુણ્યા 20 છેદમાં 1. તો તમારે 14.2 ગુણ્યા 20 કરો તો તમને કંઈક જવાબ મળશે. ત્યારબાદ તમારે આખો ગુણાકાર કરવાનો છે, એટલે કે 14.2 છે તો તમે 142 ગુણ્યા 20 142 ગુણ્યા 2 કરો. ત્યારબાદ આ 0 ગુણીએ ને પછી અહીંયા છેદમાં લઈએ એટલે આપણને જવાબ છેલ્લે મળશે 284 રૂપિયા. એટલે આ રીતે આપણને આ જવાબ મળે છે. હવે બાળકો આપણે આગળ સમજીએ સ્વાધ્યાય 11.2. તમારે નોટબુકમાં પણ ખાસ લખતા રહેવાનું છે. પહેલો પ્રશ્ન આપ્યો છે કે નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. તો અહીં તમને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા કહ્યું છે. તો જુઓ, અહીં તમને એ આપવામાં આવ્યું છે, તેમાં આ જે નીચેનો ભાગ છે તે શું થશે? પાયો થશે. એટલે કે પાયો કેટલો આપ્યો છે? 7 સેમી આપ્યો છે. ત્યારબાદ તેની ઊંચાઈ ઉપર આપી છે તે ઊંચાઈ છે તે કેટલી છે? 4 સેમી છે. એટલે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર શું થશે? પાયો ગુણ્યા ઊંચાઈ, એટલે કે તમારે બી ગુણ્યા એચ કરવાનો રહેશે. તો તમે પાયો ગુણ્યા ઊંચાઈ કરશો. તો આપણે આ નોટબુક દ્વારા દાખલો સમજીએ. બાળકો આપણે આ સમજીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો પહેલાં આપણે અહીં ક્ષેત્રફળનું સૂત્ર લખીશું. શું આવશે? પાયો ગુણ્યા ઊંચાઈ. તો અહીં લખીશું પાયો ગુણ્યા ઊંચાઈ, એટલા માટે બી ગુણ્યા એચ. તો અહીં તમે આકૃતિમાં જોઈને કહો તો પાયો કેટલો આપવામાં આવ્યો છે આપણને? તો પાયો 7 સેમી આપવામાં આવ્યો છે. ગુણ્યા ઊંચાઈ કેટલી છે? 4 સેમી છે. એટલે 7 ચોક 28. તો 28 અને માપ શેમાં આપવામાં આવ્યું છે? સેમીમાં આપવામાં આવી છે. એટલે કે 28 સેમી સ્ક્વેર આપણો જવાબ આવશે. તો આપણે એને આ રીતે સેમી સ્ક્વેર લખીશું. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આ રીતે તમને તમારે આ રીતે નોટબુકમાં લખવાનું રહેશે. આ જ રીતે બાળકો આપણે આગળ સમજીએ તો આગળ તમે કરી શકો ને. બી આપ્યું છે તેમાં પાયો એટલે કે બી કેટલા છે કે 5 છે અને એચ કેટલા આપ્યા છે? 3 આપ્યા છે. એટલે કે 5 તારી 15. તો તમારે રીત સાથે આ દાખલો કરવાનો છે કે 15 સેમી સ્ક્વેર. ત્યારબાદ ત્રીજામાં જુઓ, તમને 2.5 સેમી આપ્યું છે ગુણ્યા તમારે 3.5 સેમી કરવાનું છે. એટલે કે પાયો 2.5 સેમી છે અને ઊંચાઈ 3.5 સેમી આપવામાં આવેલ છે. તો હવે આપણે આમાં 2.5 ગુણ્યા તમે 3.5 કરશો તો તમે જવાબ મળશે તમને 8.75 સેમી સ્ક્વેર જેવો જવાબ તમને મળશે. તો આ જ રીતે બાળકો તમારે આજે હોમવર્કમાં
આ ડી અને ઈના દાખલા છે તે તમારે હોમવર્કમાં જાતે કરવાના છે. આમાં પણ સેમ આ જ રીતે છે, પણ આમાં થોડોક આડો આપેલો છે. તમારે 5 સેમી ગુણ્યા 4.8 સેમી કરવાનું છે અને આ દાખલામાં 2 ગુણ્યા 4.4 સેમી કરવાનું રહેશે. હવે આપણે આગળ સમજીએ તો નીચેના દરેક ત્રિકોણના ક્ષેત્રફળો શોધો. તો અહીં તમને ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા કહ્યા છે. તો જુઓ, તમને અહીં ત્રિકોણના ક્ષેત્રફળમાં શું શોધવાનું છે. પહેલાં તો ત્રિકોણના ક્ષેત્રફળ શોધતા પહેલાં આપણે તેનું સૂત્ર યાદ કરીએ. તો આપણે આના પહેલાંના વિડીયોમાં સૂત્ર સમજી ગયા હતા કે 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ. તો અહીં પહેલાં 1/2 લખીશું ગુણ્યા 4 ગુણ્યા 3 લખીશું. આ દાખલો આપણે નોટબુક દ્વારા સમજીએ. તો બાળકો, આપણે આ રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 બી ગુણ્યા એચ એટલે કે પાયો ગુણ્યા ઊંચાઈ લખીશું. ત્યારબાદ અહીં સૂત્રમાં આપણે કિંમત મૂકીશું 1/2. બી તમને કેટલો આપવામાં આવ્યો છે? તો બી તમને 4 આપવામાં આવ્યો છે. ત્યારબાદ ઊંચાઈ કેટલી આપવામાં આવી છે? 3 આપવામાં આવી છે. તો 2 દુ 4, અહીંયા 2 ગુણ્યા 2 લખીએ તો આ 2 ઉડી જશે એટલે 2 તાલી 6 એટલે અહીં આપણને 6 સેમી સ્ક્વેર ત્રિકોણનું ક્ષેત્રફળ મળે છે. આ જ રીતે આપણે બીજો દાખલો પણ કરી શકીએ છીએ. હવે બાળકો, આપણે આગળ ત્રિકોણનું ક્ષેત્રફળ બી જે આપવામાં આવ્યું છે તેમાં સૂત્ર લખીશું. પહેલાં 1/2 બી ગુણ્યા એચ એટલે કે પાયો ગુણ્યા ઊંચાઈ. તેમાં તમને શું આપવામાં આવ્યું છે? તો પહેલાં 1/2 લખીશું. ત્યારબાદ પાયો કેટલો આપ્યો છે? 5 આપ્યો છે અને ઊંચાઈ 3.2 આપી છે. તો અહીં તમને 3.2 આપવામાં આવ્યું છે. તો ખાસ અહીં તમારે પહેલાં શું કરવું પડશે? 1/2 અહીં 5 જ રાખીશું. ત્યારબાદ અહીં 32 ગુણ્યા આપણે નીચે એક પોઈન્ટ કાઢીશું એટલે 10 લખીશું. તો અહીં 5 દુ 10 થશે. ત્યારબાદ હવે શું આવ્યું? ઉપર 32 અને અહીંયા 4 દુ 8, 2 ગુણ્યા 2 એટલે 4. ત્યારબાદ હવે આપણે ઉડાવીશું કે 4 × 32 એટલે 8 સેમી સ્ક્વેર આપણને જવાબ મળશે. આમ બાળકો, આપણે સી માટે જે દાખલો કરવાના છીએ તે પણ તમે સેમ આ જ રીતે કરી શકો છો કે અહીં પાયો 3 આપ્યો છે અને ઊંચાઈ 4 આપી છે. પહેલાં લખવાનું, તમારે સૂત્ર મૂકવાનું 1/2 પાયો 3 ગુણ્યા 4. તો આ રીતે તમારે સી અને ડી હોમવર્કમાં ઘરેથી કરવાના રહેશે. તો આમ બાળકો, આજે આપણે પ્રશ્ન 2 સુધી સમજીએ.